ચલો મિત્રો, હવે 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ચાલતું હતું. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3 ચાલતું હતું. બરાબર. આની આગળ તમને મેં શીખવાડી દીધું કે ભાઈ કને આવર્ત કોષ્ટક શોધ્યું હતું. બરાબર. પછી તમને શીખવાડ્યું મેં આવર્ત કોષ્ટક અંદર આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એની માહિતી આપી. હેનરી મેથોડ નામના વૈજ્ઞાનિકે જે નિયમ બનાવ્યો નવો આવર્તીય નિયમ એ શીખવાડ્યો. પછી તમને એકથી આઈયુપીએસસી નામ પ્રમાણે જે આઈયુપીએસસી નામ આપવાના આવતા હતા એ શીખવાડ્યું. બરાબર. એના પછી તમને ઇલેક્ટ્રોન રચના શીખવાડી હતી થોડી. બરાબર. હવે અત્યારે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું એ આના તમે દેખો વિભાગ કેટલા વિભાગની અંદર વેચાયેલું હતું. આવર્ત કોષ્ટક કેટલા વિભાગની અંદર, આ તમને મેં બીજા ચેપ્ટરની અંદર પણ થોડું શીખવાડ્યું છે. પણ આની અંદર દેખવા દેશો કેટલા વિભાગની અંદર વેચાયેલું છે તો તમે કહી શકો ભાઈ એક એસ વિભાગ છે, પછી આવશે પી વિભાગ, પછી આવશે ડી વિભાગ અને આવશે છેલ્લે એફ વિભાગ. આ વિભાગો કઈ રીતના પડે છે એ તમને કીધું હતું. ભાઈ L ઇઝ ઇક્વલ ટુ, આ તમે બીજા ચેપ્ટરની અંદર શીખ્યા હતા કે ભાઈ L ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3. તો 0 હોય તો S, પછી P, D અને F. આ રીતના હતા. આના ઉપરથી તમને એની કક્ષા ઉપરથી નક્કી થઈ શકતી હતી. બરાબર. તો આની પરથી L મળતો હોય તો L ઇઝ ઇક્વલ આપણે દેખવા જઈશું તો m મને મળી શકે તો 2l + 1. તો આની અંદર 2 આ 0 મેલું છું +1 તો s માટે 1 આવે, s માટે 1 આવે. p માટેની વાત કરું m = 2l + 1 તો અહીંયા 1 પ્લસ તો 2 + 1 = 3 આવે. d માટેની વાત કરું છું m = 2 3 + 1 2 તો 5 આવે. અને f માટેની વાત કરું છું, સમજો પછી હું આગળ તમને વિભાગ શીખવાડું છું. તો સેમ આની અંદર કઈ s કક્ષક પેટા કક્ષક કોઈ નહીં, px py pz. d ની અંદર 5 થશે, કે થશે dxy dyz dzx dz2 dx2 - y2. એમ f ની અંદર 7 થશે. બરાબર. આની અંદર m = 0 થશે, આની અંદર m = -1 0 + 1 થશે, આની અંદર m = -2 -1 0 1 અને 2, આની અંદર = -3 -2 -1 0 1 2 3. આ શીખવાડ્યું કે બીજા ચેપ્ટર ની અંદર આવું શીખવાડ્યું. બરાબર. હવે તમને આની ઉપરથી એ પણ શીખવાડ્યું હતું કે ભાઈ ઊર્જા કની વધારે હોય, ઊર્જા કની વધારે હોય એ પણ શીખવાડ્યું હતું. બરાબર. એટલે આ બધું આપણે ભણી ગયેલા છે. બરાબર. આજે જે શીખવાનું છે એ શું શીખવાનું છે ખબર પડશે મિત્રો. આ કઈ રીતના ભણ્યા હતા, s p x p y z ને આ બધું આવ્યું હતું એ. બરાબર. હવે આજે શીખવાનું છે આની અંદર થોડું ડીપમાં જઈએ વિભાગની અંદર. બરાબર. 4 વિભાગો પડે છે. કેટલા વિભાગો પડે? 4 વિભાગો. તો એની અંદર સૌ પહેલો વિભાગ હું તમને શીખવાડું છું આજે. સૌ પહેલો વિભાગ શીખવાડું છું S વિભાગ. સમજો મિત્રો, S વિભાગની વાત કરું તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય તેને S વિભાગનું તત્વ કહી શકાય. પહેલો મુદ્દો, જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન S વિભાગમાં દાખલ થાય તેને S વિભાગનું તત્વ કહેવાય છે. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન S વિભાગમાં દાખલ થાય તેને S વિભાગનું તત્વ કહે છે. હવે ઇલેક્ટ્રોન રચના શીખ્યા હતા, યાદ કરજો બીજા ચેપ્ટર 1s2 2s2 2p6 અને 3s2 3
આ શીખ્યા છો બરાબર 3p 3s ને એ બધું શીખ્યા હતા એમાં છેલ્લો ઇલેક્ટ્રોન જો s કક્ષકમાં જોડાય ને s કક્ષકની અંદર તો એ s વિભાગનું તત્વ થયું કહેવાય એવા કેટલા થઈ શકે તો પહેલા એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડી છે તો s વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના દેખીએ આપણે તો શું થાય ns1 અને 2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન s વિભાગની અંદર બે જ ઇલેક્ટ્રોન સમી શકે કેટલા ઇલેક્ટ્રોન સમી શકે બે જ એટલે બે સમૂહ રહ્યા એ s વિભાગ કહી શકાય દેખો તમને હું કહી દઉં આ પહેલો સમૂહ ns1 અને ns2 આ પહેલો સમૂહ થયો અને આ બીજો સમૂહ આવર્ત કોષ્ટકની અંદર બે સમૂહ રહ્યા પહેલો સમૂહ અને બીજો સમૂહ એ s વિભાગના તત્વો થયા કહેવાય ધારો કે લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ છે રૂબેડિયમ છે અહીંયા આવો તો લિથિયમ આવો સોડિયમ આવો પોટેશિયમ આવો રૂબેડિયમ આવો અને સીઝિયમ આવો અને છેલ્લું આવે ફ્રાન્સિયમ આવો બરાબર એવી વાત કરીએ તો બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ પણ આવી શકે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ બરાબર સ્ટ્રોન્શિયમ બી બરાબર આ રીતના આઈસન છેલ્લો આવશે રેડિયમ આવશે મેં તમને બેઝિક ની અંદર શીખવાડ્યું બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી આવી રીતના તમને શોર્ટકટ શીખવાડ્યું આટલા તત્વો એની s વિભાગના તત્વો થયા કહેવાય બરાબર તો પહેલું યાદ રાખવાનું જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન s વિભાગમાં દાખલ થાય તેને s વિભાગના તત્વો કહેવાય છે જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 અને 2 છે સમૂહ 1 ના તત્વો રે એને શું કહેવાય આલ્કલાઇન ધાતુ તત્વો કહેવાય કે આલ્કલાઇન કહેવાય આલ્કલાઇન ધાતુ તત્વો કને કહેવાય સમૂહ 1 આલ્કલાઇન ધાતુ તત્વો કહેવાય આલ્કલાઇન ધાતુ તત્વો કહેવાય બરાબર સમૂહ 1 ને કહેવાય એ શું કહેવાય આલ્કલાઇન બરાબર સમૂહ 2 ને મિત્રો અને સમૂહ 1 ને કહેવાય આલ્કલી ધાતુ તત્વો સમૂહ 1 ને કહેવાશે આલ્કલી સમૂહ 1 ને કહેવાય આલ્કલાઇન સમૂહ 2 ને કહેવાશે સમજો આલ્કલી ધાતુ તત્વો સમૂહ 1 ને કહેવાય આલ્કલાઇન ધાતુ તત્વો સમૂહ 2 ને કહેવાશે બરાબર આની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની અંદર ns1 રહેલો છે આની અંદર ns2 રહેલો છે ns1 રહેલો છે અને ns2 રહેલો છે બરાબર હવે એની લાક્ષણિકતાઓ દેખીએ તો શું થઈ શકે કે સમૂહ રે બરાબર એ તો શું થશે એ તત્વોના સંયોજક કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય છે આથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 આપણે દેખીએ તો સંયોજકતા ધરાવતો હોય તો આને દેખો તમે આની ઇલેક્ટ્રોન રચના લખો ધારો કે લિથિયમની હું ઇલેક્ટ્રોન રચના લખું Li તેનો પરમાણુ ક્રમાંક 3 છે 1s2 2s1 1s2 2s1 બીજા નંબરની અંદર સોડિયમ લખું છું સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 બરાબર તો હું દેખો લખું કે પછી ડાયરેક્ટ એટલે કહી દઉં કે ભાઈ આપણે દેખીએ હિલિયમ હતો બરાબર પછી નિયોન બરાબર એની આવી રીતના શીખવાડી હતી તમને બરાબર અને એ આવતો તો 3s1 બરાબર પછી આવે પોટેશિયમ 19 તો એ આવશે આર્ગોન 4s1 બરાબર પછી આવશે રૂબેડિયમ તો રૂબેડિયમ દેખો હિલિયમ નિયોન આર્ગોન ક્રિટોન આવશે ઝેનોન આવશે બરાબર આ રીતના તો દેખો મિત્રો આની સંયોજક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે સંયોજક કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન રહેલા છે દેખો આ પણ એક ઇલેક્ટ્રોન રહેલા બરાબર સંયોજક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 સંયોજકતા ધરાવે છે એક હું બોલે સમજો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા ધરાવે છે હવે સમજો આ દેખો તો લિથિયમ Li+1 સોડિયમ Na+1 બરાબર લિથિયમ સોડિયમ પોટેશિયમ +1 એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 સંયોજકતા ધરાવે છે બીજી લાક્ષણિકતા દેખીએ તો
બેરિલિયમ બી, બેરિલિયમ, પછી મેગ્નેશિયમ અને છે કેલ્શિયમ. તો આની અંદર શું થશે? બેરિલિયમ 1s2 2s2 નિયોન 3s2 આર્ગોન 4s2 સંયોજકતા કક્ષાની અંદર તો +2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 સંયોજકતા ધરાવે છે. +2 સંયોજકતા ધરાવે છે. તો આ દેખો B+2 લખી શકાય, Mg+2 લખી શકાય અને Ca+2 લખી શકાય છે. આ એના વિભાગની વાત કરી. શું કરી મેં? વિભાગની વાત કરી. એટલે +1 ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા ધરાવે છે, +2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 સંયોજકતા ધરાવે છે. સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરી. આ શું કર્યું મેં? સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરી. જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વિય લાક્ષણિકતા શું થાય? વધારો થાય. એટલે પ્રતિક્રિયાત્મકતા વધે છે. ઉપરથી નીચે તરફ જઉં છું એમ પ્રતિક્રિયાત્મકતા વધે છે. બરાબર? એટલે આ પ્રતિક્રિયાત્મકતા જલ્દી એરો ને સોડિયમ ને જલ્દી કોકના જોડે આકર્ષી જાય, લિથિયમ જલ્દી આકર્ષે, સોડિયમ ધારો કે નિષ્ક્રિય વાયુ છેલ્લો હેલોજન તત્વો રહે એની જોડે આકર્ષાઈ અને સહસંયોજક બંધ જલ્દી બનાવી શકે છે. બરાબર? ખબર પડી મિત્રો? એટલા ઊંધી. બરાબર? ખાલી કેવું છે? લિથિયમ અને બેરિલિયમ સિવાય બધા તત્વો આયનીય સંયોજનો બનાવે છે. ખાલી આ લિથિયમ સમજો, લખી દો કેવું હોય તો. લિથિયમ અને બેરિલિયમ સિવાય બધા જ તત્વો આયનીય સંયોજન બનાવે છે. લિથિયમ અને બેરિલિયમ સિવાય બધા જ તત્વો આયનીય સંયોજન બનાવે છે. બરાબર? એટલે આ S વિભાગની વાત. અને S વિભાગની અંદર ધાતુમય તત્વો રહેલા છે. S વિભાગની અંદર ધાતુમય તત્વો રહેલા છે. જેમ જેમ તમે નીચે તરફ જતા જશો એમ એમ ધાત્વિય ગુણધર્મ એનો વધતો જાય છે. બરાબર? પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. બરાબર? એટલે S વિભાગની અંદર આટલું આવશે. S વિભાગની અંદર આટલું હશે. ખબર પડી મિત્રો? S વિભાગ કને કહેવાય? ખબર પડશે. સમૂહ પહેલો અને સમૂહ 2 ને S વિભાગના તત્વો કહી શકાય છે. સમૂહ પહેલો અને સમૂહ 2 ને S વિભાગના તત્વો કહી શકાય છે. બરાબર? હવે મિત્રો આ P વિભાગની વાત કરું છું. P વિભાગના તત્વો. P વિભાગના તત્વો છે તો હમણાં મેં બોલ્યો તો એ જ વસ્તુ બોલું છું ફરીથી. જે તત્વો સમજો હું શું બોલું છું કે જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન P વિભાગમાં આવેલો હોય તેને P વિભાગના તત્વો કહેવાય છે. સંયોજકતા કક્ષકનું જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન તો શું કહી શકાય કે ભાઈ જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન P વિભાગમાં તો શું થાય? P કક્ષામાં આવેલો હોય તેને P વિભાગના તત્વો કહી શકાય છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? P વિભાગની સામાન્ય જે આપણે દેખીએ તો એની P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2np1 થી 6. NH2np1 થી 6 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. શું થઈ? સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર? NH2np1 થી 6. હવે દેખો P વિભાગની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે મિત્રો? P વિભાગની અંદર 6. એટલે તમે સમજી લો 6 સમૂહ હશે. તો એ કયા કે ભાઈ સમૂહ 13 થી 18 ના તત્વો P વિભાગના તત્વ તરીકે ઓળખાય છે.
બરાબર 13 થી 18 ના તત્વો બરાબર. તો એની અંદર સમજો 13 થી 18 ની વાત કરું છું હું, બધા તત્વો લખતો નથી અત્યારે બરાબર. 13 થી 18 ની વાત કરું છું ખાલી. 13, 14, 15, 16, 17 ને 18 બરાબર. આટલા તત્વોની વાત કરું છું. તો એની અંદર શું આવશે ભાઈ કે ભાઈ લિથિયમ બેરિલિયમ એટલે બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન, બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન અને નિયોન. બધા લખતો નથી હું, બધા લખતો નથી, બાકી બધા લખવા હોય તો બોરોન પછી એલ્યુમિનિયમ આવશે, ગેલિયમ આવશે, ઇન્ડિયમ આવશે, થેલિયમ આવશે, એલ્યુમિનિયમ બરાબર, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ બરાબર આવા આવશે બરાબર ને. આ પણ મેં તમને શીખવાડ્યું હતું, બેગન આલુ ગાજર ઇન થેલા, બેગન આલુ ગાજર ઇન થેલા. પછી અંદર અહીંયા લખવા દેશો બરાબર. Ca તો કાર્બન, સિલિકોન હતો, જર્મેનિયમ હતો બરાબર, Sn સ્કેન્ડિયમ હતો અને Pb લીડ પણ સ્કેન્ડિયમ અને લીડ હતો. આવા બધા તત્વો હશે. એ કયા તત્વો કહેશે? P વિભાગના તત્વો કહી શકાય છે. મિત્રો સમજો P વિભાગની અંદર સમૂહ 18 ના તત્વો રહે ને એ ઉમદા વાયુની ધારો કે અહીંયા દેખવા જો તો શું થશે? નિયોન થશે, પછી આર્ગોન થશે, ક્રિટોન થતો હતો, પછી શું થશે? ઝેનન થતો હતો અને રેડન બરાબર. આ તત્વો એ કયા કહેવાશે? ઉમદા વાયુ થશે, ઉમદા વાયુ તત્વો એટલે કેવા કહેવાશે? નિષ્ક્રિય કહેવાશે. ક્યાં કહેવાશે? નિષ્ક્રિય. કે આની અંદર ઇલેક્ટ્રોન સમય પણ ના શકે કે ઇલેક્ટ્રોન આપી પણ ના શકે, સંપૂર્ણ ભરાયેલી હોય. ઇલેક્ટ્રોન એટલે કેવી સંપૂર્ણ ભરાયેલી હોય છે એટલે નિષ્ક્રિય. કયા છે? નિષ્ક્રિય, સંપૂર્ણ ભરાયેલી હોય છે, જેના આપણે શું કહીએ? ઉમદા વાયુ તત્વો કહી શકીએ છીએ. P વિભાગની વાત કરું છું. 18મા સમૂહના તત્વોની અંદર શું થાય? P વિભાગના તત્વો તરીકે ઓળખી શકાય છે બરાબર. બીજું એક ઇમ્પોર્ટન્ટ શું છે P વિભાગની અંદર મિત્રો? કે P વિભાગની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો સમાયેલા હોય છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો સમાયેલા હોય છે બરાબર. હવે તમને કહી દીધું ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વો સમાયેલા હોય છે. આ તમને હજુ હું પાછળ ધાતુ અધાતુ શીખવાડો એટલે તમને શીખવાડે કે ભાઈ આને ના લેતા, તમે આને લઈ આવે છે ના નહીં લેતા, એટલે અત્યારે હાલ શું કહું છું હું તમને એ નહીં. પછી આ દેખે ધારો કે આપણે દેખીએ છીએ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે બરાબર. પછી દેખાય છે Sb અને Bi. તો આની અંદર આ ઉમદા વાયુ તત્વો રહેલા હશે. આ પણ સિલિકોન અને જર્મેનિયમ, આર્સેનિક અને Sb બિસ્મથ બરાબર. આ બધા ઉમદા વાયુ રહેલા હશે બરાબર. આ રીતના એને અર્ધધાતુ તરીકે એટલે ઉમદા વાયુ નહીં અર્ધધાતુ તરીકે કહેશે. આ બધા ધાતુ કહેવાશે, આ બધા ધાતુ છે. આમ જઈશું એ અધાતુ તત્વ આવેલા છે. કેવો છે? અધાતુ તત્વ બરાબર. એટલે એક તમે ઉમદા વાયુ તત્વ, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ખબર પડી ગઈ. ઉમદા વાયુ કહેવાય અને છેલ્લા 18મા તત્વોનું નામ પૂછે તો શું કહેવાય? ઉમદા વાયુ તત્વો કહેવાય બરાબર. નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય છે. પછી છે 17મો સમૂહ, એને શું કહેવાય? હેલોજન સમૂહ. કયો કહેવાય? હેલોજન સમૂહ કહેવાય. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન બરાબર. તો કયા? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. આ રહ્યા એ હેલોજન તત્વો કહી શકાય છે બરાબર. કે જેની અંદર સંયોજક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? 5 ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. કઈ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે બરાબર. પછીની વાત કરીએ તો ચાલ્કોલ સમૂહ છે. ચાલ્કોલ સમૂહ 16મો સમૂહ છે. 16મા સમૂહની અંદર ચાલ્કોલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે બરાબર. અને છેલ્લો મુદ્દો તમારે લખવો હોય તો એવો લખી શકો તમે કે એ ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વો તરીકે આ અંદર તત્વો આવેલા હોય છે. અને બીજા નંબરની અંદર સમૂહમાં ડાબીથી જમણી તરફ જતા હોઈએ છીએ, ડાબીથી જમણી તરફ જતા હોઈએ છીએ. એમ શું કહેવાય?
અધાતુપણાનો આપણે શું કહેવાય ગુણધર્મ વધે છે. સમજો અધાતુપણાનો ગુણધર્મ વધે છે અને ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ શું થાય છે ધાતુપણાનો ગુણધર્મ વધે છે. સમજો અહીંયા શું થાય અધાતુપણાનો ગુણધર્મ વધે છે અને ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાતુપણાનો ગુણધર્મ વધે છે. બરાબર. આ પી વિભાગ આ શું થયું આખો પી વિભાગ બરાબર. ચલો હવે ડી વિભાગના તત્વો. ડી વિભાગ વિશે વાત કરીએ તો ડી વિભાગની વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 3 થી તે 12 ના જે તત્વો રહે ને ડી વિભાગના કહી શકાય. આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 3 થી તે 12 ના તત્વો ને ડી વિભાગના તત્વો કહેવાય છે. બીજા નંબરની અંદર જે તત્વનો સંયોજકતા કક્ષકનો ઇલેક્ટ્રોન ડી કક્ષામાં ભરાયેલો છેલ્લો ઇલેક્ટ્રોન જે સંયોજકતા કક્ષકનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષામાં ભરાયેલો હોય તો તેને ડી વિભાગના તત્વો કહેવાય છે. સામાન્ય ઇલેક્ટ્રોન સમજો કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 3 થી તે 12 ના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. જે તત્વોનો સંયોજકતા કક્ષકનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલો હોય તો તેને ડી વિભાગના તત્વો કહી શકીએ. એની સામાન્ય ઇલેક્ટ્રોન હતા n-1 ડી એકથી તે કેટલા સમૂહ સમાયેલા છે 10 સમાયેલા છે. કેવા થશે n-1 ડી 1 થી તે 10 અને ns02 બરાબર. આ યાદ રાખજો. કોઈ સામાન્ય આપણે એમસીક્યુ ની અંદર પણ ઇલેક્ટ્રોન રચના પૂછી શકે છે અથવા તો પ્રશ્નો પૂછાય 1 માર્ક્સ ના અંદર તો ઇલેક્ટ્રોન રચના પૂછી શકે. એટલે સામાન્ય ઇલેક્ટ્રોનના n-1 ડી 1 થી 10 ns02 હોઈ શકે છે. આટલો ઊંધી ખબર પડી. હવે એની લાક્ષણિકતા દેખો તો બધા જ તત્વો રહે ને જેટલા તત્વો રહે ને બધા જ ધાતુમય તત્વો છે. બરાબર. તો દેખો એ બધા જ તત્વો ધાતુમય તત્વો છે. એક આ છે બધા તત્વો ધાતુમય તત્વો છે. અને બીજા નંબરની અંદર શું છે રંગીન પણ છે. કેવા છે રંગીન છે. કેવું છે ધાતુમય તત્વો છે રંગીન છે અને જુદી જુદી શું થાય એની ઓક્સિડેશન અવસ્થા એટલે સંયોજકતા કક્ષક હોય છે. જુદી જુદી સંયોજકતા કક્ષક હોય છે. જુદી જુદી સંયોજકતા કક્ષક ધરાવે છે. જુદી જુદી સંયોજકતા બધા જ પદાર્થો રહે ને એ શું છે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ ધરાવે છે અનુચુંબકીય. લગભગ બધા એટલે લગભગ એક બેન અપવાદ છોડતા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો. ધારો કે એની અંદર રહેલા Zn છે Cd છે પછી છે Hg છે Zn Cd Hg જે આ તત્વો રહે એ કેવા છે ની અંદર ડી કક્ષક રહી એની ઇલેક્ટ્રોન રચના છે ns1 d10 ns2 છે. ઇલેક્ટ્રોન રચના છે સંપૂર્ણ ભરાયેલ છે એટલે એને સક્રાંતિ ધાતુ તત્વો કહી શકાય. શું કહેવાય સક્રાંતિ ધાતુ કહી શકાય. આની ઇલેક્ટ્રોન રચના દેખો તો n-1 d10 ns2 બરાબર n-1
1d10 NH2 આ જેવા છે કે સક્રાંતિ તત્વો કહી શકાય છે. શું કહી શકાય છે? સક્રાંતિ તત્વો. માટે ડી વિભાગના આપણે શું કહી શકીએ છીએ? સક્રાંતિ તત્વો કહી શકીએ. ડી વિભાગને દેખીએ તો એ શું કહી શકીએ છીએ આપણે? ડી વિભાગના સક્રાંતિ તત્વો તરીકે. ડી વિભાગને ઓળખવો હોય તો શું કહી શકાય ભાઈ? સક્રાંતિ તત્વો. આને સક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. બીજા રંગને ઉદ્દીપક તરીકે વપરાય છે. ડી વિભાગની આખો શું થાય? ઉદ્દીપક તરીકે વપરાય છે. તમે દેખો આપણે હેમર વિધિની અંદર વાત કરીએ બરાબર, તો એની અંદર પણ ઉદ્દીપક તરીકે શું વપરાયું હતું બરાબર? તો એ ડી વિભાગના તત્વો વપરાતા. નિકલ વાપરીએ તો શું થાય? ડી વિભાગનું તત્વ થઈ શકાય છે બરાબર. આને ડી વિભાગના તત્વો તરીકે ઓળખી શકાય. તો આટલા મુદ્દા આવે. દેખો ફરીથી કહું, આવર કોષ્ટકની અંદર સમૂહ 3 થી તે 12 ના તત્વો ડી વિભાગના તત્વો કહી શકાય. જે તત્વોનો સંયોજકતા કક્ષકનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલો હોય તેને ડી વિભાગના તત્વો કહી શકાય. સામાન્ય ઇલેક્ટ્રોનના રચના n-1 ડી 1 થી 10 NH02 હોઈ શકે છે. બધા તત્વો ધાતુમય તત્વો હોય છે, રંગીન હોય છે, જુદી જુદી સંયોજકતા કક્ષક ધરાવે છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને ZnCd Hg જેની ઇલેક્ટ્રોન રચના n-1 ડી 10 થી NH2 તે સક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એટલે માટે એને ડી વિભાગને સક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે. શું થાય છે? ઉદ્દીપક તરીકે પણ એ રહે કામ કરતો હોય છે. હવે દેખો F વિભાગના તત્વોની વાત કરીએ. સમજો તો આની અંદર હું એક વસ્તુ લખી દઉં. જે તત્વોની સંયોજકતા કક્ષકનો છેલ્લો ઇલેક્ટ્રોન એક કક્ષમાં ભરાયેલો હોય તેને F વિભાગનું તત્વ કહે છે. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની. શું લખવાની છે આપણે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખશો તમે? કે n-2f કેટલા હોય? 1 થી તે 14 હોય. કેટલા હોય? 1 થી 14 હોય. n-1 d 0 1 હોય. n-1 0 1 હોય d અને NH2 હોય. NH2 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. શું થઈ? સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે સમજો તો પછી આ આયનો કયો છે? ડી વિભાગની અંદર જે બે છે કે ભાઈ 98 થી 71 એક આ, અને બીજો વાત કરીએ તો 90 થી 104. આ બે જે છે બરાબર, એની અંદર F વિભાગ આવેલો છે. 98 થી 71 જેને લેન્થેનોઇડ શ્રેણી કહે છે. કહી શકાય આને લેન્થેનોઇડ શ્રેણી બરાબર. અને નીચેનાને શું કહેશો તમે? ઓક્ટેનોઇડ શ્રેણી. ઓક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. લેન્થેનાઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. 98 થી 71 90 થી 104 આ F વિભાગના તત્વો થાય છે બરાબર. હવે F વિભાગના તત્વો રહે એની અંદર શું છે કે ભાઈ એ છે ને નેનોગ્રામ ની અંદર શોધાયેલા છે. એકદમ નોર્મલ કે અમુક ઘણા તો એની અંદર પરિપૂર્ણ થયેલા નહીં હોય, અમુકના તો ગુણધર્મ કમ્પ્લીટ નહીં મળતા બરાબર. એટલે નેનોગ્રામ કે ધારો કે 10⁻⁹ મીટર, નેનોગ્રામ 10⁻⁹ મીટર એટલે નેનોગ્રામમાં શોધાયેલા છે બરાબર. એટલે અમુકની અંદર શું થાય કે ઓછા પ્રમાણમાં હોય છે, એટલે અમુક એટલા બધા પ્રમાણમાં નથી મળતા બરાબર. જેને F વિભાગના તત્વો કહી શકીએ છીએ. આ વસ્તુ F વિભાગ એટલે D અને F વિભાગ. એટલે આજે આપણે S P D અને F આ ચારે ચાર વિભાગ તમને મેં શીખવાડી દીધા બરાબર. P વિભાગ એક એવો છે કે એની અંદર ધાતુ, અધાતુ, અર્ધધાતુ ત્રણે ત્રણ આવેલા છે. ધાતુ, અધાતુ, અર્ધધાતુ ત્રણે ત્રણ આવેલા છે બરાબર. આજના લેક્ચરનો આટલું દેખાડું, પછી હું તમને ધાતુ અધાતુ વિશે થોડું સમજાવું અને પછી આપણે ગુણધર્મો ઉપર જઈએ.